ગુડ આફ્ટરનૂન. આજની ખાસ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચાવડા અને મારા સહયોગી કશ્યપ કાછડે આપણી સાથે જોડાઈ ગયા છે. તો આજનો દિવસ એટલે જોઈશું તો જે સ્વતંત્ર દિવસની ઉજવણી અને જે પણ ભારતીય ઇકોનોમીનો ગ્રોથ અને જે ગ્રોથ સફર જે રહ્યો હતો એના પર આજે ખાસ ટોપિક છે. અને એ છે તમારી જોઈશું તો 1947થી તમારી 2026 સુધીનો તમારો સફર, તમારી શું ગ્રોથ થઈ હતી, તમારી ઇકોનોમીની સફર અને એની સાથે તમારી માર્કેટ એટલે ભારતીય ઇક્વિટી માર્કેટનું પણ સફર, તમારું સ્ટીલ તમારું 1980થી તમારું જોઈએ તો 1900 ને આપણે 2026 સુધીનું. તો આજે પૂરો ટોપિક એની પર જ ચર્ચા છે અને શરૂઆત આપણે કર્યો તો એટલે ભારતના આર્થિક ગ્રોથનો જે સફર રહ્યો છે 1947માં આપણે જોઈએ તો ટોટલ આપણી ઇકોનોમીએ વાત કરીએ તો જે $20 બિલિયન આજુબાજુ હતી અને સ્ટીલ અત્યારે જોઈએ તો 2026 આજુબાજુ જોઈએ તો તે વધીને 3.9 ટ્રિલિયન સુધી આપણને એટલે જોઈશું જે સફર આપણે એટલા વર્ષમાં જે નોંધાવી છે ઓલમોસ્ટ આપણે જોઈશું તો 6th લાર્જેસ્ટ આપણે ઇકોનોમી આપણે અહીંયાથી જોવા મળતી એ 1947થી સ્ટીલ આપણે 2026 સુધી જે પણ એમ રહી છે એમાં જોઈશું મલ્ટિપલ આપણા ફેક્ટર હતા જ્યાંથી ઇમ્પેક્ટ જોવા મળ્યા હતા અને એના લીધે જો એ 1920માં જે ભારતનું ત્યારનું જે ડેવલપમેન્ટ અત્યારનું ડેવલપમેન્ટ ત્યારે જે આપણે જે વિકસિત હતું ને અત્યારનું જે વિકસિત ભારત છે ખાસો ફરક છે. એટલે ત્યારની ઇકોનોમીથી અત્યારની ઇકોનોમી જો આપણે ખાસા બધા આપણને અપડેટ થતું જોવા મળ્યું અને ત્યારે સુધી પહોંચીને આપણે $3.9 ટ્રિલિયન સફર આપણને અહીંયાથી ખાસ થતી જોવા મળી હતી. હવે 1947માં ભારત ક્યાં હતું એકદમ હવે એ જાણી લઈએ તો ખાસ હવે મારા સગી આપણે કશ્યપ બી જોડાઈ ગયા છે. તો કશ્યપ નેક્સ્ટ આગળ હવે ચર્ચાનો વિષય છે કે હવે 1947માં ભારતની પરિસ્થિતિ ક્યાં હતું અને કઈ રીતની આથી સિચ્યુએશન હતી અને ત્યાંથી 2024 સુધી. તો પહેલાં એ વખત જાણી લે કે કઈ રીતની આથી સિચ્યુએશન જોવા મળી. ગુડ આફ્ટરનૂન અજય. જો વાત કરીએ તો ભારત ખાસું એવું વૃદ્ધિ કરી છે. $20 બિલિયન ઇકોનોમી હતી ત્યાંથી વધીને 3.92 બિલિયન ઇકોનોમી થઈ છે જે 6th લાર્જેસ્ટ ઇકોનોમી જેમ તમે વાત કરી. તો આપણે જોઈએ તો 1947માં આપણે ક્યાં હતા તો ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ આપણે ખૂબ જ ઓછા આંકડાઓ હતા. જો ખેતી પર આપણે બહુ વધારે નિર્ભર હતા. આપણી પાસે ન તો મેન્યુફેક્ચરિંગ હતું, આપણી પાસે ના તો કંઈ પણ હતું, તો એ બધી વસ્તુ હતી. ના ટેકનોલોજી હતી ને ના કેપેક્સ હતું, એ બધી વસ્તુ. આપણે જે પર કેપિટા આવકની વાત કરીએ તો એ પણ ખાસી એવી ઓછી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ખાસી એવી મર્યાદિત હતી. તો એ બાદ ખાસા એવા સ્ટ્રક્ચરલ ચેન્જીસ થયા. જો હું સ્ટ્રક્ચરલ ચેન્જીસની વાત કરું તો 6 એવા મોટા આર્થિક વળાંકો છે જે જોવામાં આવ્યા છે ઇન્ડિયન ઇકોનોમી ઉપર. જો સૌથી પહેલાં વાત કરીએ તો 1947માં ત્યાં આપણે સ્વતંત્રતા મળી. જેના પછી વાત કરીએ તો 1969 જ્યાં બેન્કિંગોનું રાષ્ટ્રીયકરણ થયું અને એ બાદ પણ સૌથી મોટો ચેન્જ આવ્યો હોય તો 1991માં જ્યાં ઇકોનોમિક લિબરલાઇઝેશન થયું. ત્યાંથી મોટા ફંડ, બહારનો પૈસો, ગ્લોબલ ફંડ ને એ બધું આવ્યું. એ પરથી ભારતની ઇકોનોમીને ખાસું એવું બૂસ્ટ મળ્યું છે. તો ત્યાંથી વાત કરીએ 2000માં આઈટી અને ટેલિકોમ ને સર્વિસને આ બધા સેક્ટર્સમાં પણ ખાસું એવું બૂમ જોવા મળ્યું છે. એ પછી વાત કરીએ તો 2014માં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુપીઆઈ આવ્યું જેમ તમને ખ્યાલ છે એ પ્રમાણે. એ બાર ઉપરથી ખાસું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ તેજી જોવા મળી. અને 2020ની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ છે, કેપેક્સ કર્યું છે ગવર્મેન્ટે અને આ બધા એવા પરિબળો છે જેના લીધે આટલા વર્ષોમાં 79 વર્ષ થઈ ગયા ભારતને આઝાદ થયું એને અને આ એટલા વર્ષમાં ભારત ક્યાં હતું અને ત્યાંથી આટલો ખાસો એવો ચેન્જ, 6th લાર્જેસ્ટ ઇકોનોમી બનવા, આ બધા વસ્તુ હતો. તો અજય આ તો વાત થઈ ગઈ આપણે હવે 1947થી અત્યાર સુધીની. તો વાત કરીએ તો કઈ રીતે ઇકોનોમીમાં ચેન્જીસ થયા છે. તો તમે સફર જણાવો કે બિલિયન્સથી જે ટ્રિલિયન્સની આપણી સફર હતી તો એ કેવી રહી છે. જે બિલકુલ. અને પહેલાં તમે જે માહિતી આપી એટલે હું ખાસ જોઈશું તો જે પહેલાં આપણે બેન્કિંગ ઉપર હતા ત્યાંથી જોતું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ સુધી આવી ગયા છે. એટલે ધીમે ધીમે જોઈશું આપણે મલ્ટિપલ સેક્ટરમાં જોઈશું હવે કામકાજ વધી રહ્યા છે, સેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ સારું છે અને ઇન્ડિયા કેમ કહી શકે કે લાર્જેસ્ટ ઇકોનોમી બનવા હજી તો ચાલુ કરી છે કહી શકાય. હજી તો આપણે આનાથી વધારે હજી તો હવે પિક્ચર કે શરૂઆત હોય એવી પરિસ્થિતિ છે. જે પણ આપણે આઈટીમાં કામકાજ કરી રહ્યા છીએ, એઆઈ છે, આપણું એમએસ થીમ આગળ વધી રહી છે, જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણું મેન્યુફેક્ચરિંગ અને કેપેક્સ જે પ્રમાણે વધી રહ્યું છે એમ આ ઇકોનોમી અહીંયા બ્રેક નહીં લાગે. આનાથી પણ તમને જોઈશું તો આગળ વધતી જોવા મળશે. એટલે જે આગળ આપણું લક્ષ્યાંક છે કે આપણે 5 ટ્રિલિયન 6 ટ્રિલિયન સુધીના એ બી ટાર્ગેટ આપણને આગળ જોવા મળશે. પણ જો બિલિયનથી ટ્રિલિયન સુધીની સફરની વાત કરું તો 1990માં જોઈશું $30,000 કરોડ હતું. 2000 આજુબાજુ જોઈએ તો $15,000 કરોડ સ્પેન્ડ. એટલે 2010માં જોઈશું તો $1,70,000 આજુબાજુ હતું. 2020 આપણે જોઈશું 2,70,000. 2025 અને 26માં જોઈએ તો સૌથી વધારે આપણે જે ગ્રોથ હાઇક આપણને જોવા મળે છે ત્યાંથી
2020થી લઈને 25માં ઓલમોસ્ટ જોઈશું તો ગ્રાફિક્સ 2,70,000 જે કરોડ ડોલર હતા ત્યાંથી 2025માં 3,70,000 કરોડ ડોલર અને 2024માં સ્ટીલ અત્યારે આપણે જોઈએ તો 3.9 બિલિયન ડોલર એટલે ઓલમોસ્ટ જોઈશું જે પણ અહીંયાથી પરિસ્થિતિ છે કે આપણે ટ્રિલિયનમાં તો પહોંચી ગયા છે. હવે કેટલા ટ્રિલિયન અહીંયાથી આંકડા જોઈશું, હજી તો શરૂઆત છે. જે પણ હવે કેપેક્સ વધી રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ એક્સપાન્શન છે અને લોકોનું સાથે હું એ બી જણાવી દઉં કે જે જીડીપીમાં જે સાથે સાથે આપણે ગ્રોથ કર્યા છે, જે નાગરિકોનો આપણે જે જીડીપી પર કેપિટા જે યર ઓન યર આપણે જોઈએ તો એમાં બી સતત અહીંયાથી વધારે જોવા મળે. તો એક પોઝિટિવ છે, લોકોની જોઈશું જે સ્પેન્ડિંગ છે વધી રહ્યા છે, લોકોની ઇન્કમ સાથે સાથે વધી રહી છે. જેમાં આપણે વાત કરી હતી ઇકોનોમિક જે ટ્રિલિયન જે જોઈશું સ્ટીલ 3.9 ટ્રિલિયન છે એટલે લોકોની તમે સ્પેન્ડિંગ જુઓ, લોકોની તમે અર્નિંગ જુઓ અને એની સાથે જોઈશું પર કેપિટા આપણે જીડીપી જો એના આંકડા બી જો સતત અહીંયાથી વધી રહ્યા છે. 1990માં જો $371, ઇન 2000 $443 આજુબાજુ, એન્ડ 2010 $1,350, 2020 આજુબાજુ હતો $1,907 અને ઇન 2025 ઓલમોસ્ટ જોઈશું તો $2,703. એટલે હવે ધીમે ધીમે જોઈશું કે કશ્યપ જે પણ હવે લોકોનું સ્પેન્ડિંગ વધી રહ્યું છે, જે એકડા વધી રહી છે એના લીધે જો ગ્રોથ એન્જિન બી ધીમે ધીમે વધતું જઈ રહ્યું છે. એના લીધે જો અમુક એના કારણો બી સામે આવી રહ્યા છે તો એક વખત જાણી લઈએ. તો બરોબર તમે કીધું એ પ્રમાણે કે પર કેપિટા ઇન્કમ ખાસી એવી વધી તો રહી છે અને જે ઇન્ડિયન ઇકોનોમીની વાત કરી તમે એ પણ ખાસી એવી વધી રહી છે. તો કયા તો આવા ગ્રોથ એન્જિનની વાત કરીએ આપણે, તો આવા તો કયા પરિબળો છે જેના લીધે આ ગ્રોથ જોવા મળી છે? તો વાત કરીએ તો ગવર્મેન્ટ કેપેક્સ ખાસું એવું વધી રહ્યું છે. તમને જેમ ખબર છે તે પ્રમાણે સરકાર ખાસું એવું કેપેક્સ કરી રહી છે. રેલવે, મેટ્રોમાં મોટું ઘણું રોકાણ કરી રહી છે. સંરક્ષણ ક્ષેત્ર, એરોસ્પેસ, જેમ તમને ખબર છે ઇન્ડિયાનું ડિફેન્સ સેક્ટરમાં ખાસી એવી વૃદ્ધિ જોવા મળી છે. તો આ બધા સેક્ટર છે જેમાં ખાસ એવો જરૂર હોય છે. વીજ ઉત્પાદન છે, ટ્રાન્સફોર્મેશન છે, જે ડેટા સેન્ટર્સની પણ વાત કરે તો ઇન્ડિયા ખાસું એવું આમાં ગ્રો કરી રહી છે. જે આપણે પોર્ટ્સ છે, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધા સેક્ટર્સ પણ છે જ્યાં ગવર્મેન્ટનું ખાસું એવું ફોકસ છે. તો અને આના લીધે પણ આના પછી વાત કરીએ તો ચાઇના, તો તમને ખ્યાલ છે એ પ્રમાણે તે ચાઇના 1+ની પોલિસી હતી. એ પોલિસી પરથી ખાસું એવું ભારતને લાભ થયો છે. તો ચીન પરની જે આપણે ડિપેન્ડન્સ હતી સપ્લાય ચેનની એને ખાસું એવું ઘટી છે અને આપણે જે એક્સપોર્ટ કરતા હતા બધી વસ્તુ, અત્યારે ચીન પણ આપણી પાસેથી બધી મેટલ્સ ને આ બધી વસ્તુઓનું ઇમ્પોર્ટ કરે છે. જેના પછી વાત કરીએ તો જે આપણે PLI સ્કીમ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે આપણી પાસે યુવા કાર્યબળ છે, જે કહેવાય યંગ વર્કફોર્સ છે, ઇન્ડિયા પાસે સૌથી મોટું વર્કફોર્સ છે જેના લીધે ભારતને ખાસ એવો ફાયદો જોવા મળે છે. જો સેક્ટર્સની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોનિક, ઓટો, ફાર્મા, કેમિકલ્સ, આ બધા ક્ષેત્રોમાં પણ ચાઇના +1 સ્ટ્રેટેજીને લીધે ખાસ એવું જોવા મળ્યું છે. તો આ તો થઈ ગઈ ઇન્ડિયન ઇકોનોમીની વાત. જો હવે અજય હું તમને વાત કરું તો આ ઇન્ડિયન ઇકોનોમીની રિલેટેડ તો નિફ્ટીની વાત કરીએ આપણે, તો શું તો એવું છે કે નિફ્ટીએ 36 વર્ષ થઈ ગયા છે નિફ્ટી જ્યારથી ચાલુ થઈ સિન્સ ઇન્સેપ્શન, તો શું એણે રિટર્ન આપ્યા છે, કેવી રીતે એમાં બધું ઘટાડો વધારો થયો છે અને આટલા રિટર્ન એટલા સમય બાદ પણ 36 વર્ષના કાર્યરત બાદ પણ શું જોવા મળ્યું છે નિફ્ટી ઉપર? જે બિલકુલ, તો જે પણ જોઈશું નિફ્ટીના ઇવન જોઈશું તો જે હવે આપણે સ્ટેબલ ઇવન ગ્રોથ જોઈએ તો જેમ તમે કહ્યું કે 36 વર્ષનો કાર્યકાળ બાદ તો બી આપણે સ્ટેબલ ડબલ ડિજિટ રિટર્ન અહીંયાથી જોવા મળ્યા હતા. જો 10 વર્ષ પ્રમાણે જોઈએ તો 14.2% CAGR રિટર્ન અહીંયા જોવા મળ્યા હતા. 20 વર્ષના જોઈએ તો 13.95% CAGR ગ્રોથ આપણને અહીંયા જોવા મળ્યું. 25 વર્ષ 13.95% આજુબાજુ, 36 વર્ષ પ્રમાણે જોઈએ ટોટલ હવે સ્પેન્ડિંગ પ્રમાણે જોઈએ તો આપણે આગળવાળા ગ્રાફિક આપી દો તો 12.7% CAGR ગ્રોથ આપણને અહીંયાથી જોવા મળી દો. એટલે જે પણ જોઈશું તો હવે જે આપણે ચાઇના પ્લસની અહીંયાથી વાત કરીએ એના પછીના ગ્રાફિકમાં આપણે જોઈએ તો જે 10 વર્ષ જે 14.2% CAGR ગ્રોથ, એટલે સ્ટીલ સ્ટેબલ આપણને જોઈશું તો CAGR અહીંયાથી ગ્રોથ જોવા મળે તો. અને એમાં જો આગળ હું તમને ડેટા પોઈન્ટ જણાવીશ કે કયા કયા વર્ષમાં આપણે સારો બુલ રન જોવા મળ્યો અને બેર રન જોવા મળ્યો એની બી પરિસ્થિતિ આગળ નજર કરીશું. પણ સ્ટીલ તમે જો 36 વર્ષમાં આપણે નિફ્ટી જોઈશું તો જે ક્યાંથી આપણને જોવા મળી હતી, જે નિફ્ટીએ જે શરૂઆત આપણને કરી હતી અને ત્યાંથી અત્યાર સુધીનો આપણે જોઈએ તો જે 24,000, 25,000, 26,000 સુધીની જે સફર આપણે નિફ્ટીની જોઈ હતી અને ત્યાં સુધીની જોયો તો જે તમારું એડજસ્ટેડ જે તમારું રિટર્ન બેસે છે એ તમારું 12થી લઈને 15% એવરેજ CAGRથી આપણે જોઈશું તો ગ્રોથ થયા છે. એટલે જે ભારતીય ઇકોનોમિક તો ગ્રોથ થઈ રહી છે, સાથે આપણા જે માર્કેટ છે એની બી ગ્રોથ જો અહીંયાથી કશે બહુ જ બેટર જોવા મળે છે. ડબલ ડિજિટ જે વચ્ચે જોઈશું ઘણા બધા આપણે જોઈશું તે બધા જોયું હતું કે જે ઘટાડો આપણે ભારતીય માર્કેટમાં આવ્યો હતો, જે અમુક બૂમ આવી હતી, EI બૂમ કહી દે, હાઉસિંગ બૂમની જે ક્રાઇસિસ વચ્ચે બીજો ભારતીય માર્કેટ બહુ જ સ્ટેબલ અને સારી રીતે અહીંયાથી જોઈશું સફર જોવા મળી હતી. અને એ જ જુઓ તો તમે સ્ટેબલ, કન્ટિન્યુઅસ અને પ્રિફરેબલ તમે જો
12% CAGR થી ગ્રોથ તમે થઈ રહ્યા છો. એટલે વેલ્થ ક્રિએશન જર્ની કહીએ તો કશે અહીંયા કહી શકાય કે બહુ જ સારી અને સ્ટેબલ, અને જે ઇકોનોમિક ગ્રોથ છે એની સાથે જે વેલ્થ ક્રિએશન જર્ની બી છે એ બી અહીંયાથી ખાસી પોઝિટિવ જોવા મળી હતી. તો હવે સમય થયો ક્વિકલી બ્રેક લઈશું. બ્રેક બાદ જોઈશું આગળ હવે અમુક મહત્વના જે હવે જોઈશું તો વેલ્થ ક્રિએશન જર્ની, નિફ્ટી, સેન્સેક્સ એના પર બી આગળ ચર્ચા કરીશું, પણ ક્વિકલી એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે થોડું હવે ડેટા પોઈન્ટ તરફ જઈએ કે નિફ્ટી સેન્સેક્સનો રિટર્ન કરી રહ્યા. તો પહેલું સેન્સેક્સની વાત કરું, કારણ કે સેન્સેક્સ જે પહેલું એ હતું કે જે આપણે ઇન્ડેક્સ કહી કહેવાય કે સૌથી પહેલાં અહીંયાથી લોન્ચ થયું હતું 1986, અને એની પહેલાં જો આપણે જે સ્ટ્રક્ચરિંગ ડેટા હતો એના પરથી જોઈએ તો જે પ્રમાણે બુલરન જોવા મળ્યા હતા, જો કશે હું વાત કરું 97, 90, 92, 100 રૂપિયાથી 45 રૂપિયા એટલે 44% રિટર્ન. પછી 2003થી 2900થી 21,000 સુધીની સફર, એટલે જઈશું 624%, અને 2016થી 19 23,000થી 42,000, એટલે તમારે જો 82%. અને એના પછી જોઈશું તો 2020-21 62,000 સુધીના હાઈ, અને 23-24 જે આપણે હાઈ લાગ્યા તો ઓલ ટાઈમ 58,000થી 85,000, એટલે ઓલમોસ્ટ તમારે રિટર્ન જોતો 46%. એટલે જે પણ કશ્યપ 1980માં જે પણ 100 રૂપિયાનો સેન્સેક્સ અત્યારે 85,000, એટલે તમારે રિટર્ન વાઇઝ ગણો તો અત્યાર સુધી ગણી દો તો તમારું 80,000% રિટર્ન તમને અહીંયા જઈશું બુલ રન સેન્સેક્સે બતાવી દીધો છે. અને જે પણ બુલ રન આપણને અહીંયા જોવા મળ્યો તો બહુ જ ગજબ રિટર્ન, અને એમ કહી શકાય કે ઇકોનોમી તો ચલો એ ત્યાંથી જોવા મળી કે આપણને 30,000 કરોડથી આપણને $3.92 ટ્રિલિયન. સેન્સેક્સની સફર તો તમારે 100 રૂપિયાથી 85,000 સુધીની સફર, એટલે તમારે ઓલમોસ્ટ જઈશું તો અહીંયા બી તમારો ગ્રોથ જુઓ તો તમે ડબલ ડિજિટની ટ્રિપલ ડિજિટ ઉપર અહીંયાથી 50 ગણા જેટલો ગ્રોથ કહેવાય. 100 રૂપિયાથી લઈને જો 85,000 સુધી સેન્સેક્સ પૂગી ગયું, એ પણ આટલા સમયગાળામાં, તો બુલ રન તો ખાસા એવા જોવા મળ્યા છે સેન્સેક્સમાં. તો હવે બેર રનની પણ વાત કરીએ આપણે, તો એવું તો નથી કે ખાલી બુલ રન જ જોવા મળે છે. જો બેર રનની વાત કરીએ તો 1992માં બેર રન જોવા મળ્યો હતો, જ્યારે સેન્સેક્સ 4500ની સપાટી હતી, પછી પડીને 2000ની સપાટીએ, જે કહેવાય -55%, મતલબ 55% સેન્સેક્સ તૂટી ગયો હતો. જેના પછી વાત કરીએ તો 2000-2001માં તમને ખ્યાલ છે એ પ્રમાણે .com બબલ હતું, તો .com બબલમાં પણ 6100નો સેન્સેક્સ સપાટીએ આવીને 2600એ તૂટી ગયો હતો. ત્યાં પણ 57%નો ઘટાડો જોવા મળ્યો હતો. એ પછી વાત કરીએ તો 2008 ને 2009ની, ત્યાં તમને ખબર છે જે ફાઇનાન્શિયલ ગ્લોબલ ક્રાઇસિસ મળ્યો હતો આપને, ત્યાં 21,000નો સેન્સેક્સ તૂટીને 7700 થયો હતો. 63% નેગેટિવ રિટર્ન જોવા મળ્યું હતું ખાલી એક વર્ષમાં. તો ખાસ એવો ઘટાડો જોવા મળ્યા. અને એ પછી વાત કરીએ તો COVID-19, જેમ તમને ખ્યાલ છે 2019-20માં 42,000નો સેન્સેક્સ તૂટીને 25,700ની સપાટીએ જોવા મળ્યો હતો. 40%નો ઘટાડો અહીંયા પણ જોવા મળ્યો છે. એટલે બરાબર છે. હું એક વસ્તુ એક એડ કરવા માંગીશ, જે આપણી લેવલની જનરેશન છે એણે કદાચ બે ક્રાઇસિસ જોયા હશે. 2008ની કદાચ સ્ટોરી સાંભળી હશે, અને 2019નું કદાચ આપણે આંખોથી જોયું હશે. કારણ કે એની પહેલાંના ક્રાઇસિસ તો જે પણ થયા છે, અને ઓલમોસ્ટ તમે જોશો વર્ષમાં જો 55%, 50%, 60%, અને લાસ્ટ જે COVID-19 વાળો હતો સૌથી લોએસ્ટ હતો માત્ર 40%. એટલે જે પણ જોઈશું આટલા ક્રાઇસિસ થયા બાદ બી તમે આટલા સ્ટેબલ રિટર્ન તમે કમ્ફર્ટેબલી આપો છો, એટલે અહીંયાથી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડિયન ઇકોનોમી માટે, અને ઇન્ડિયનની જે ભારતીય માર્કેટ જે ટોટલ અહીંયાથી ગ્રોથ માટે બહુ જ આ બેસ્ટ વસ્તુ હતી. જો સેમ વસ્તુ આપણે નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં બી અહીંયાથી જોઈશું પરફોર્મન્સ આપણને આ રીતનું જોવા મળ્યું. નિફ્ટીનો જો આપણે જોઈશું તો એ 1900 ને આપણે ની ચાલુ થઈ હતી, તો પહેલાં આપણે જોઈએ તો 2003થી લઈને 2008 879થી તમારે જોઈશું 6,300, એટલે જોઈશું ઓલમોસ્ટ તમારો 623%નું રિટર્ન યાદી. 2016થી 19 એટલે ઓલમોસ્ટ અહીંયાથી જોઈશું તો તમને ડબલ આજુબાજુ જોવા મળ્યું. 6,800થી તમારું 12,000 આજુબાજુ, એટલે 80%નું રિટર્ન. 2020થી 21 તમારો સૌથી બેસ્ટ જે કોવિડ પછીનો તમારું બેસ્ટ રન અહીંયાથી જોવા મળ્યો. તો ઓલમોસ્ટ તમારે જોઈશું તો નિફ્ટી તમારી ડબલ ઉપર થઈ હતી, તમારી 7,500થી 18,000, એટલે ઓલમોસ્ટ 148%નું. અને 2023થી તમારા 17,000થી 24,000, તમારો ઓલમોસ્ટ 50%નો ગ્રોથ ત્યાં બી જોવા મળ્યો. એટલે ઇવન આપણે સેન્સેક્સની વાત કરી રહ્યા હતા, પણ નિફ્ટી બી ઇવન જોવું છે 2020 પછીનો કશ્યપ જે પણ બુલ રન હતું, જે કોવિડના ક્રાઇસિસ આવ્યા, જે પણ આપણે નિફ્ટી જે 6-7,000 આવી ગઈ હતી, 7,000 વાળી તમે 18,000 20,000 સુધી ગઈ હતી. એટલે બહુ જ બેસ્ટ રિટર્ન અહીંયા ઓલમોસ્ટ 150% રિટર્ન. એટલે આટલા ક્રાઇસિસ આપણે ઝીલ્યા બાદ બી આપણે સારી આટલી ટ્રિલિયન આપણી ઇકોનોમી છે, સાથે ભારતીય માર્કેટ બી આટલું સ્ટેબલ ગ્રોથ આપી રહ્યું છે. હમણાં CAGR રિટર્નની વાત કરી, 36 વર્ષના CAGR રિટર્ન તમારા 12થી 13% બેસી, એટલે બહુ જ બેસ્ટ પરફોર્મન્સ અહીંયાથી કયા કરશે. બરોબર વાત છે. જે બુલ રનની તમે વાત કરી
ખાસા એવા 4 મેજર બુલ રન જોવા મળ્યા છે નિફ્ટીમાં. તો બેર રન પણ જોવા મળ્યા છે. જ્યાં બેર રનની વાત કરીએ તો સેમ વસ્તુ કે 2000માં .com બબલ આવ્યું ત્યારે નિફ્ટી 33% તૂટી હતી. એના પછી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યો 2008માં, તો ત્યારે પણ નિફ્ટી 65% તૂટી હતી. અને કોવિડ-19માં પણ 12,000ની સપાટીએથી 7500ની જગ્યાએ આવી ગઈ હતી નિફ્ટી. તો 40%નું નેગેટિવ રિટર્ન અહીંયા પણ જોવા મળ્યું છે. તો આ 40% તૂટી હતી. ઘણા 6 વર્ષ 5 વર્ષની લોકોની એસઆઈપી નેગેટિવ થઈ ગઈ હતી. અને તો લોકોને આ પરથી વિશ્વાસ ઉડી ગયો. જેમ અત્યારે છે કે છેલ્લા 2 વર્ષથી નિફ્ટીએ કંઈ રિટર્ન નથી જોયું. તમે છેલ્લા 2 વર્ષનો CAGR જુઓ તો માઇનસ નેગેટિવમાં જ જોવા મળે છે. પણ આ બધી વસ્તુ થયા પછી પણ ઇન્ડિયન ઇકોનોમી આટલી સ્ટ્રેન્થેન છે, FIIના એટલા ફ્લોઝ આવી રહ્યા છે. જો આપણે ડેટા સેન્ટર, એઆઈની થીમ આ બધા વાત કરીએ કે આપણે એઆઈની થીમમાં નથી, પણ છતાં પણ આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યા છીએ. તો આ બધા પરિબળો છે જેના લીધે ઇન્ડિયન ઇકોનોમીમાં ખાસું એવું બૂમ જોવા મળી શકે છે. એટલે કશ્યપ અહીંયા એક વસ્તુ એ બી એડ કરીશ, જે CAGR હમણાં રિટર્નની વાત કરી, તો જે પણ શું જેણે 2020 પછી જે SIP કરીએ છે ને, આપણે પહેલા રિટર્ન બી જોયા હતા, મ્યુચ્યુઅલ ફંડ 60% 70%, અમે એક તો ફંડ જોયો હતો કે એક ડિફેન્સ ફંડ હતો, 100% સુધીના રિટર્ન જોવા મળે છે. એટલે લોકોએ જે પૈસા ગ્રોથ કર્યા છે બહુ જ સારા જોવા મળે છે. એટલે જે પણ જે શું લોકો મ્યુચ્યુઅલ ફંડમાં બી સારા પૈસા કમાય છે, સ્ટોકમાં રોક્યા છે તો વાત અલગ જ છે. જે પણ ઇન્ડેક્સે બી રિટર્ન બતાવે છે. આટલા ક્રાઇસિસ છતાં બી આપણે સ્ટેબલ જો તો તમારો ચાર્ટ આમ દિન પણ છેલ્લે તો અપસાઇડની જ મોમેન્ટમ આપણને જોવા મળી હતી. અહીંયા નિફ્ટીની વાત કરીએ કે ઓવરઓલ આપણે જો મેઇન જો ભારતીય માર્કેટના બી જો ગ્રોથની વાત કરી રહીએ તો સ્ટેબલ આપણને ઓલમોસ્ટ જે 12 થી 15% સ્ટેબલ ગ્રોથ જોવા મળ્યો હતો. અને 36 વર્ષનો બી ડેટા આપણે આગળ વાત કરી હતી કે તમારું એવરેજ આઉટ રિટર્ન જે તમારું 12 થી 15% અહીંયાથી બેસે છે. અને એના લીધે જો જે ગ્રોથ સ્ટોરી છે ધીમે ધીમે વધારે અહીંયાથી મજબૂત થઈ રહી છે. તો નેક્સ્ટ ગ્રાફિક આપણે જો ગ્રોથ સ્ટોરી તરફ જઈએ તો 145 કરોડથી વધારે વસ્તીવાળો આપણે જે ભારત દેશ છે. અને એમાં બી જો જે પણ જોઈશું આપણે વિશાળ એમ્પ્લોયમેન્ટ, કારણ કે જો આપણે એમ્પ્લોયમેન્ટ બહુ છે અને જે પણ આપણે હવે જે વિશાળ ઇકોનોમી બની રહી છે તો 60+ એટલે 60 કરોડથી વધારે જોઈશું તો વર્કફોર્સ આપણે અત્યારે ઇન્ડિયામાં જોવા મળે છે. અને વધતી આવતી લોકોની જે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ છે એ વધી રહી છે. એના લીધે એક બેસ્ટ સારો સપોર્ટ જોવા મળ્યો. UPI ડિજિટલ પેમેન્ટની અર્થવ્યવસ્થા બી વધુ અહીંયાથી જોઈશું ફોકસ બની રહી છે. જેમાં ડોમેસ્ટિક ડિમાન્ડ અને એની ભારતની ગ્રોથની આથી જો તો સતત ટેકો આ જોવા મળ્યો હતો. એટલે ગ્રોથ ડિમાન્ડ છે ભારતીય અને જે ઓવરઓલ આપણે જે ભારતની ઇકોનોમી માટે તો વિકસિત માટે જઈશું તો તમારા મેઇન બે જ પરિબળ આ છે. તો તમારું સ્પેન્ડિંગ, તમે અર્નિંગ કેટલી કરો છો, તમારું જે ગ્રોથ પોટેન્શિયલ કેટલું થાય છે, ને તમે આગળ તમે શું કહેવાય તમારું ફ્યુચર એટલે તમે અપગ્રેડ કેટલા થાવ છો, એ જ તમારી ઇકોનોમી માટે મેઇન ઇમ્પોર્ટન્ટ પ્લેયર છે. અને એ જ તમે અહીંયાથી જોઈશું ભારતમાં આપણે વધારે જોવા મળ્યું. એટલે જ કહી શકાય છે કે હજી તો ભારત વિકસિત થવાનું હજી ચાલુ થયું છે. એના લીધે જ આપણને આગળ જોવા મળ્યું. અને નેક્સ્ટ હવે અમુક હવે ચેલેન્જીસ છે અને જે આપણે આઉટલુક જે હવે 5 ટ્રિલિયન તરફ જઈ રહ્યા છે. તો કશ્યપ શું ચેલેન્જીસ છે અને આપણને આગળની સફર છે 5 ટ્રિલિયન સુધીની, એ શું અહીંયાથી સ્ટોરી સામે આવી રહી? તો તમે કીધું એ પ્રમાણે અત્યાર સુધી એક ભારતને સોનાની ચીડિયા કહેવાતી હતી. તો કહેવાતી તો હતી અને હવે આગળ પણ કહેવાશે મને એવું લાગે છે. તો આપણે એક વાત કરીએ તો આગળનું લક્ષ્ય છે તો 5 ટ્રિલિયનનું લક્ષ્ય છે, $5 ટ્રિલિયન ઇકોનોમીનું. તો કયા કયા એવા પરિબળો છે જે જોવા મળશે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનવા માટે? તો સૌથી વધુ વાત કરીએ તો જેની અર્થવ્યવસ્થા છે ભારતની, એમાં ખાસો એવો વેગ જોવા મળી શકે છે. જે આપણે વાત છે કે ઇન્ડિયાને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે, જેમ ચાઇનાએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું, US પણ વાત કરે છે મેન્યુફેક્ચરિંગની, એમ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની વાત છે. તેના પછી વાત કરીએ તો જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો અત્યારે આપણે ઓઇલ પ્રાઇઝિસ છે, એનર્જી, આ બધી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ અત્યારે આપણે મેન્યુફેક્ચરિંગની ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે. આપણે કંઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરીએ, આપણે ઇવન આપણે સૌથી મોટું ઇમ્પોર્ટ કરતા હોય તો સોનું ને ચાંદી છે, તો ત્યાં પણ આપણે વધારે ફોકસ કરવું જોઈએ. તો એના પછી આપણું એક ભારતનું એક વિઝન છે 2047 વિઝન, જે પ્રમાણે તમને ખ્યાલ હશે વિકસિત ભારતનું વિઝન છે. તો એમાં વાત કરી છે કે પર કેપિટા ઇન્કમ છે એમાં ખાસો એવો વધારો કરવાની વાત છે. જે મેન્યુફેક્ચરિંગ હબ બનવાની વાત છે તો એ ભારતની ભૂમિકામાં ખાસો એવો વધારો થઈ શકે છે. જે ડિજિટલ અર્થવ્યવસ્થા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ખાસી એવી વધી રહી છે. અને તમને જે પ્રમાણે ખ્યાલ છે તે પ્રમાણે કે FIIના ફ્લો ખાસા એવા વધી રહ્યા છે અને હજુ પણ આની આપણે જરૂર છે. તો આ તો વાત થઈ ગઈ બધી કે વિઝન કયું શું છે. તો આપણે હવે એક રેપઅપ કરી લઈએ કે કઈ રીતે બધું આ પહોંચ્યું. તો ઇન્ડિયન 80th ઇન્ડિપેન્ડન્સ ડે છે કાલે, અને ઓલરેડી થઈ ગયા છે 80 વર્ષ જેવું, પૂરું 79 વર્ષ જેવું થઈ ગયું છે ઇન્ડિયાને. તો કઈ રીતે શું હતું? તો 1947માં ફાઉન્ડેશન થઈ છે. એ બાદ 1991માં ઇકોનોમી લિબરલાઇઝેશન થઈ. એ બાદ 2000માં સર્વિસ ઇન્ડસ્ટ્રી બૂમ થઈ અને 2014માં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી 2018માં GSTનું પણ આવ્યું. અને એ પછી વાત કરીએ તો 2024માં
ગ્લોબલ ગ્રોથ એન્જિન, જે તમને ખબર છે જીસીસી છે, એઆઈ છે, ડેટા સેન્ટર, આ બધી ખાસી એવી થીમ જે જોવા મળે છે. અને હવે એક ક્વેશ્ચન માર્ક છે 2047નો વિકસિત ભારતનો. તો ભારતની સફર તો ખાસી એવી અદ્ભુત રહી છે, પરંતુ મહત્વનું વાત એ છે કે હજી અધ્યાય પૂરો નથી થયો. હજી તો વાત છે કે ટ્રેલર હજી થયું છે, પણ હવે પિક્ચર હજી બાકી છે. એટલે હજી તો જોઈ રહ્યા છે ખાલી ટ્રેલર છે. બ્લોકબસ્ટર ફિલ્મ માટે તમે સતત અહીંયાથી જોશો તો ભારત ઇકોનોમી તમને બતાવશે જ. અને જે પણ જોઈશું નિફ્ટીની 100થી 26,000 સુધીની તરફ, સેન્સેક્સની 100થી 85,000 સુધીની તરફ, ભારતની ઇકોનોમીની તમારી જે 30,000 કરોડથી તમારી 3.92 ટ્રિલિયન સુધીની સફર, અને ભારતની 2047ની વિકસિત ભારતની સફર. નો ડાઉટ ત્યાં સુધીની સફર કન્ટિન્યુઅસ આપણે થવાની છે. જે પણ ભારત જે ડેવલપમેન્ટ થયું છે, વિકસિત થયું છે, જે સોનેની ચીડિયાની વાત કરતા હતા, એ આપણને ફરીથી કહેવામાં આવશે કે વિકસિત ભારત છે, સોનેની ચીડિયા હતું અને આગળ નવું બનીને રહેશે. અને આપણે જે 6 અત્યારે લાર્જેસ્ટ છે, મને એવું લાગે છે કે 2047 સુધી તો વિકસિત ભારત અહીંયાથી બની જાય છે, તો આપણે કદાચ યુએસ, ચાઇના અને પછી કદાચ આપણો નંબર બી આપણને જોવા મળી શકે છે. એટલે જોઈશું 2047 સુધીનું વિઝન તો અત્યાર સુધી જે ક્લિયર છે, શેમાં આપણે ડેવલપમેન્ટ કરવાનું છે, કેમ વિકસિત ભારતમાં શું આપણે નવું આપણે શું એક્વિઝિશન કર્યા છે, શું એક્વાયર કર્યા છે, શેમાં આપણે ડેવલપમેન્ટ કરવાનું છે. અને એની જ આ મેઇન ચર્ચા હતી. અને આપણું ભારતીય માર્કેટનું બી સફર આપણે જોઈ કે 90થી તમારી 2026 સુધી કઈ રીતની તમારી ભારતની ઇકોનોમી અને જે ભારતીય માર્કેટ કઈ રીતના રિટર્ન તમને જાળી આપે છે, તો એની આજ ખાસ ચર્ચા હતી. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી કશ્યપ. હવે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી. કાલે ઇન્ડિપેન્ડન્ટ ડે છે, તો આ બી તમે ખાસ અહીંયાથી જોજો. અને ત્યાં સુધીની જે સ્ટેબલ જે ગ્રોથ હતું એ તમે વિઝન અમે તમારી સાથે મૂકી દીધું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી. સમય થયો છે બ્રેક લેશું. બ્રેક બાદ આગળના તમામ અપડેટ્સ માટે તમે જોડાઓ ન્યૂઝ કેપિટલ માર્કેટ.